વાઘોડિયાની આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વર્ષ 2025-26ના નવા સત્રનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતના અલગ અલગ રાજ્ય અને જિલ્લાના 30 જેટલા છાત્રોને પાઠશાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। હાલમાં લુપ્ત થઈ રહેલ સંસ્કૃત ભાષાના રક્ષણ માટે તેમજ સંસ્કૃતિ માટે સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી ઘણા બધા છાત્રોએ પ્રવેશ મેળવ્યો હતો। श्री स्वामी गोविंद देवगिरी संस्कृत पाठशाला आचार्य डॉक्टर बालकृष्ण दवे તેમજ जयपुर वेद विद्यालय निमेशजी पंड्या, सहेली फाउंडेशन अध्यक्ष भगवतीबेन તેમજ सांस्कृतिक और शैक्षणिक क्षेत्र साथ जोड़ायेला अतिथियों की उपस्थिति में प्रवेशोत्सव उजवायो हतो। नडियाद ब्रह्मर्षि संस्कृत महाविद्यालय प्रधानाचार्य डॉक्टर अमृतलाल भोगादाईजी आ कार्यक्रम में प्रत्यक्ष हाजर रह्या न हता, पण तेओने पण याद करवामां आव्या हता। आ प्रसंगे प्रवेश मेळवनार विद्यार्थीओ तेमज वालीओ मोटी संख्या में उपस्थित रह्या हता। नवा वर्ष में प्रवेश करनार विद्यार्थीओ ने आचार्य डॉक्टर बालकृष्ण दवे शुभकामनाओं पाठवी हती। प्रवेशोत्सव में छात्रों तेमज वालीओ मोटी संख्या में उपस्थित रह्या हता। जय श्री कृष्ण। हूँ पायल जोशी। અહીં હમણાં સ્વામી ગોવિંદદેવ ગુરુજીની પાઠશાળા છે, એની અંદર મારા દીકરાને હું અહીંયા આગળ દાખલ કર્યું છે, એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વેદ પાઠશાળાની અંદર મારો દીકરો અહીંયાથી વેદાધ્યયન ખૂબ સરસ કરીને એક સારી પદવી ઉપર પહોંચશે। जय श्री कृष्ण। काबरा फाउंडेशन द्वारा संचालित श्री स्वामी गोविंद देवगिरी वेद संस्कृत महाविद्यालय में आज सत्र 2025-2026 में नूतन छात्रों प्रवेशोत्सव योजायो। तेमा अनेक प्रदेश और अनेक जिल्लाओमांथी घणा बधा छोकराओए घणा बधा छात्रोए संस्कृत और संस्कृतिना रक्षण माटे आ पाठशालामां प्रवेश लीधो। आ प्रवेशोत्सव में अतिथि तरीके जयपुर वेद विद्यालयना अमरा श्री निमेशजी पंड्या, सहेली फाउंडेशन अध्यक्ष भगवतीबेन અને સાથે સાથે ઘણા બધા અમારા એવા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રથી જોડાયેલા અમારા મિત્રો જોડાયા। આ પાઠશાલાને જે પોતાનો સમય આપે છે, જે પોતાનું શૈક્ષણિક ક્ષેત્રની અંદર માર્ગદર્શન આપે છે એવા નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાયદાજી, જે સમય અને પરિસ્થિતિના અનુરૂપે અહીંયા ન આવી શક્યા, એમનો પણ આશીર્વાદ અને એમને પણ માર્ગદર્શન અમારી જોડે છે। એવી જ રીતે આજે આ પ્રવેશોત્સવની અંદર 30થી વધારે વિદ્યાર્થીઓએ આજથી પોતાનું વેદાધ્યયન અને સંસ્કૃતનો જે અભ્યાસક્રમ છે તે પ્રારંભ કરવા માટે એ માર્ગ પર આજે પ્રથમ કદમ જે છે મૂક્યો છે। ધન્યવાદ।